મનોનિગ્રહ એટલે મનને સંયમિત કરવું અથવા તો માઇન્ડને કંટ્રોલ કરવું. તો માઇન્ડને કંટ્રોલ કરવામાં કયા વિઘ્ન આવે છે, કયા ઓબ્સ્ટેકલ્સ છે, એનું આપણે વર્ણન અને એની આપણે વિચારણા કરી રહ્યા છે. સો ગઈકાલે આપણે શું શું જોયું? 7મું શું હતું? અકર્ણીય વિલાસ, અર્થાત જ્ઞાનીઓએ જેની ના પાડી હોય, અકર્ણીય, ન કરવા યોગ્ય કયા છે? બધા પાપો. પણ જો સમજાવવું હોય તો વેરી ગુડ, સપ્ત વ્યસન. અને આ બધા, અને બહુ સ્વાભાવિક છે કે આપણામાંથી કોઈ જુગાર રમવા ન જતું હોય, પણ હવે 6 ઇંચની અંદર આખો સંસાર આવી જાય છે, મોબાઈલ. અને એમાં પણ એવી ગેમ્સ હોય કે એવા એપ્સ હોય કે જેના કારણે આપણે એ વૃત્તિને પોષતા હોઈએ, તો એનાથી અટકવું જોઈએ. એટલે આ બધું આ રીતે વિચારવાની જરૂર છે. આપણે તરત એમ વિચારીએ કે ભાઈ હું કંઈ ખોટું કરું છું. એવી વૃત્તિ કોઈ પોષાતી હોય તો એનાથી મારે બચવું જોઈએ. બરાબર. 8મું માન. બરાબર. અહંકાર. આપણે કહ્યું ને સ્પોટલાઇટ ઇફેક્ટ. હું જ્યાં જાઉં સ્પોટલાઇટ મારા ઉપર હોવી જોઈએ, અને એ ન મળે એટલે સંકલ્પ વિકલ્પ સંકલ્પ. પછી હવે હું શું કરું જેથી કરી બધાની નજર મારા ઉપર પડે. એટલે હોન્ડા સિટીની વાત હતી ને, 7 લાખ રૂપિયા બિચારા ખર્ચા અને પછી ખબર પડી કે કોઈને કાંઈ ફરક પડતો નથી. એવું બને છે ભાઈ. આખી જિંદગી પસાર થઈ જાય ને પછી ખબર પડે કે જેના માટે આપણે આવું અમૂલ્ય મનુષ્ય બહુ ખોઈ બેઠા, કોઈને કાંઈ ફરક પડતો નથી. અને આપણું આત્મકલ્યાણ કરવાનું કામ રહી જાય છે. પણ હવે એવું ન થાય. મર્યાદા ઉપરાંત કામ. 9મું કેપેસિટી ઉપરાંત કામ કરીએ શું થાય? ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, અને પછી એના કારણે જે સંકલ્પ વિકલ્પ થાય એના વિશે. પછી 10મું હતું આપ વડાઈ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? બ્રેગિંગ. બ્રેગ કરવાનું, મેં આમ કર્યું ને ફલાણું કર્યું ને. એટલે એના માટે એને શું કરવું પડે? એને બધી વાર્તાઓ બનાવવી પડે. એ વાર્તા બનાવી અને પછી સામેવાળાને આમ કંઈક એના માટે અહોભાવ થાય. એટલે આખો દિવસ મારે બીજા ઉપર છાપ કઈ રીતે પડે, ક્યાંથી પછી મન એકાગ્ર થાય? એટલે આ બધી એક એક વસ્તુ તમે જોશો ને તો કઈ રીતે આપણે અજાણતા આવી બધી વૃત્તિ પોષતા હોય અને એના કારણે આપણું મન સ્થિર થતું નથી. આ 10મું વિઘ્ન. 11મું વિઘ્ન શું હતું? તો તુચ્છ વસ્તુ એટલે કઈ? આત્મા સિવાયની બધી. કોલ્ડ પ્લે તુચ્છ. પણ તુચ્છ વસ્તુ માટે 10,000 રૂપિયા ખર્ચા. હા, આવું ગાંઠપણ કરીએ અને પછી તુચ્છ વસ્તુમાંથી કાંઈ મળતું તો નથી, કારણ કે એમાં છે જ નહીં. પૂતગલમાં સુખનો સ્વભાવ છે જ નહીં. સુખ જો ક્યાં હોય તો આત્મામાં છે. અને એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ ને એટલે આપણે જોયું કે કલાકોના કલાકો આપણે કચરો નાખીએ છીએ અંદર. જોજો તમે સોશિયલ મીડિયામાં કેટલો ટાઈમ વેસ્ટ આપણે કરીએ છીએ, રીલ્સ જોવામાં, યુટ્યુબ શોર્ટ્સ જોવામાં. આ બધામાં તુચ્છ વસ્તુથી આનંદ છે. ક્ષણ ક્ષણ લાખેની વીતી જાય રે, ચેતન ચેતો રે, મનુષ્ય જન્મ વીતી જાય. ગાઈ લઈએ આપણે. ક્ષણ ક્ષણ લાખેણી જાય રે, ચેતન ચેતો, મનુષ્ય જન્મ વીતી જાય. મનુષ્ય જન્મ બહુ મોંઘો મળ્યો છે, પરમ કૃપાળુનો યોગ મળ્યો છે. ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, ચેતન ચેતો. અને જો ક્ષણ લાખેણી હોય અને આપણે 10 મિનિટ પણ વેસ્ટ કરી મોબાઈલમાં, શું કર્યું આપણે? સો આ આપણે જોયું. પછી 12મું હતું રસ ગારવ લુબ્ધતા. અને આમાં બહુ એક સ્ટ્રાઇકિંગ પોઈન્ટ શું હતો હિમાંશુભાઈ આ રસ ગારવ લુબ્ધતા માટે, જે આપણને આમ ઝટકો આપી દીધો? ઝટકો આપે એવું. યસ, કોણ બોલ્યું? વેરી ગુડ. કે સંકિત નહીં થાય. અને ક્યાં કીધું છે આ?
ઠાણાંગ સૂત્રમાં કીધું છે. કીધું ને ઓલી કઈ 4 વસ્તુ? તો કે અવિનય, અહંકાર, અર્ધદગ્ધપણું. અર્ધદગ્ધપણું એટલે શું? હું જ્ઞાની છું એવું માની બેસું. તો આ બધું તો સમજાય કે આ હશે ત્યાં સુધી સંકિત નહીં થાય. પણ પેલો ગાંઠિયામાં જરાક જે સ્વાદ બેસી ગયો છે ને દાળમાં, સંકિત નહીં થાય, ઝટકો આપે એવી આ વાત છે. આઈ હોપ તમને આ બધું સ્ટ્રાઇક થાય છે. તમે લખી લો. આ વાત તો તમારે ટાંકી દેવી જોઈએ, બીજું યાદ રહે કે ન રહે. આવી વાત છે ને આ ભગવાને કીધી છે, દ્વાદશાંગીમાં લખેલું છે. બરાબર? તો આપણે એની વાત કરી. એટલે આહારનો ત્યાગ, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ કીધો છે. અને એમાં બહુ સરસ વાત કીધી કે આહાર કરવો હોય તો પૂતગલના. તો મનીષભાઈ શું હતું આપણે મંત્ર જે બાપાએ શીખવાડ્યો જમતી વખતે? શું કરવાનું? આ પૂતગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય છે, એમાં તું નહીં હું. એમ આ પ્રીતિબેન તો બીજા માટે જ કરે છે. તું કેમ ઊંચો નીચો થાય? અને તમે તો સારું થઈ ગયો હોય, જેમ તેમ બનાવવાનું. પછી શું કહેવાનું? આ પૂતગલમાં હું કેમ ઊંચા નીચે? ખાઈ લો બરોબર. એમ નથી કરવાનું પોતા માટે. તો આ તો પછી 13મું હતું અતિભોગ. એટલે જે વર્જ્ય નથી, જે તમે ખાઈ જ શકો છો, એની ના નથી, પણ એમાં અતિ જ્યારે કંઈ પણ થાય છે તો કીધું ને કે વિષયની અંદર ઘી નાખવા બરાબર છે. અને આ રીતે આપણે અહીં સુધી જોયું હતું. અને 14મું જે આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, શું છે? પારકું અનિષ્ટ. અનિષ્ટ એટલે શું? ખરાબ. પારકું એટલે શું? બીજાનું ખરાબ ઈચ્છવું. આવું આપણે ક્યાંય કરતા હે? ના, આવું આપણે ક્યારેય કરે નહીં. બરાબર છે કે નહીં? જો હું તમને આપું એક એક્ઝામ્પલ આપું. આમ છે ને, આપણે મુમુક્ષુ છીએ, પરમ કૃપાવર્ધનના ફોલોવર્સ છે, એટલે આવું બીજાનું કોઈનું ખરાબ ઈચ્છે એવું પોસિબલ જ નથી. પણ ક્યારેક એવી સિચ્યુએશન ક્રિએટ થાય. જેવી હું સિચ્યુએશન તમારા પર મૂકું. પહેલાં તો જગતમાં આવું પારકું અનિષ્ટ ઈચ્છવાનું તો બહુ કોમન છે. કારણ કે મનુષ્ય છે, ઈર્ષ્યા જાગે, અદેખાઈ જાગે. કોઈ બીજું સારું કરે તો એને ગમે નહીં. અને એના માટે એક સ્પેશિયલ વર્ડ છે, વિઘ્ન સંતોષી. કોઈનું સારું થાય ને એટલે એના અંદરમાં બળતરા થાય. પછી એને એવો ભાવ થાય કે કાંઈક એ બહુ પ્રગતિ કરે છે ને એમાં કંઈક વિઘ્ન પડે. અને એને જો વિઘ્ન પડે એમાં એને શું ફીલ થાય? સંતોષ. એને શું કહેવાય? વિઘ્ન સંતોષી. જો હમણાં એક યુટ્યુબ ઉપર આ જે દોષ છે ને એના સંબંધીની એક વિડીયો બહુ વાયરલ થઈ હતી. તમને ટેસ્લા ખબર છે? ટેસ્લા જે ઇલેક્ટ્રિક કાર છે, યુએસમાં બહુ ફેમસ છે. આથી હું 4-5 વર્ષ પહેલાં જ્યારે લોન્ચ થઈ હતી ને ત્યારે ગાંડો ક્રેઝ હતો ત્યાંના લોકોને. કોઈ ટેસ્લા લે એટલે લોકો તો આમ ટેસ્લા લીધી, ટેસ્લા કરતા હોય. હવે એક જણે એ ટેસ્લા પાર્ક કરી હતી પાર્કિંગ લોટમાં, અને પછી ઓલું સુપર માર્કેટમાં કંઈક લેવા ગયા હતા. બીજી ગાડી આવે છે, એની બાજુમાં પાર્ક થાય છે. અને થોડી વાર પછી એ જે બીજી ગાડી જે છે એનો સામાન લઈને આવે છે. હજી ટેસ્લાનો માલિક આવ્યો નથી. એ ટેસ્લાને જોઈને, અહીંયા જે કીધું ને વિઘ્ન સંતોષી, બીજાની પ્રગતિ જોઈને ઈર્ષ્યા જાગે. એની પોતાની પાસે ગાડી છે. એ બેને શું કર્યું ખબર છે? એ જ્યારે આમ જતી હતી ને બે ગાડીની વચ્ચેથી, ત્યારે એની જે ચાવી હોય ને એ આમ રાખી અને આખી ગાડીમાં આગળથી લઈને પાછળ ઘસરકો પાડ્યો. પારકું ઈચ્છવું નહીં, કરવું. અને અનિષ્ટ કરી નાખ્યું. પણ એને ખબર નહીં કે ટેસ્લાની અંદર એક ફીચર એવો છે કે એની અંદર કેમેરાસ છે ચારે બાજુ, અને એમાં બધું રેકોર્ડિંગ થતું હોય. તો ઓલા બેન તો સ્ક્રેચ મારીને વયા ગયા અને અંદરથી ખુશ થતા હતા કે મસ્ત સ્ક્રેચ મારી દીધો એને. થોડીક વારમાં પોલીસ એના ઘરે આવી. કેમ? કારણ કે ઓલા ભાઈએ જોયું કે આ સ્ક્રેચ પડ્યો છે, તરત એને ઓલું રેકોર્ડિંગ ચેક કર્યું, એમાં એનો તો આખું ફોટોગ્રાફ ને બધું આવી ગયું. તરત તપાસ કરી અને પોલીસે એને પકડી લીધા.
આ એક્ઝામ્પલ મારે છે ને, મારે ટેસ્લામાં શું આવે છે એ કહેવાનું પોઈન્ટ નથી. બધા વિચારે આપણે આ ગાડી તો આપણે લેવી જ છે, તો એ ઘસરકા પડશે રાજકોટમાં, કોઈ પાડશે નહીં. શું કહેવાનો પોઈન્ટ શું છે કે આ એક બળતરા, કોઈની પ્રગતિ જોઈ. હવે આપણે એવા તો નથી કે કોઈની પ્રગતિ જોઈને આપણને એના માટે ઈર્ષ્યા જાગે ને આપણે વિઘ્ન. પણ હવે હું તમને એક સિચ્યુએશન આપું છું. તમારા ઘરે તમારા મમ્મીની તબિયત જરાય સારી નથી, મમ્મી કે પપ્પાની બહુ ખરાબ છે તબિયત, અને એ લોકોએ કીધું કે બેટા તું આવ મારી સાથે રહે, મને બહુ જરૂર છે, નથી થતું મારાથી કામ અને મને તારી જરૂર છે. અને તમે પણ તરત એમ વિચારો છો કે ભાઈ હા વાત સાચી છે, જ્યારે એમને જરૂર હોય તો મારે પડખે ઊભું રહેવું જ જોઈએ. એટલે તમે તરત બોસને એક વિનંતી આપો છો, રજા માગો છો કે મને એક અઠવાડિયું છૂટી આપો, બહુ જરૂર છે, મારી માતાને કે પિતાને તબિયત સારી નથી. સપોઝ તમારો બોસ ઘસીને ના પાડી દે, નહીં મળે, ત્યારે શું થાય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. મારી માં જેનો ઉપકાર આટલો મારા ઉપર છે, આજે એને જરૂર છે અને આ મારો બોસ ના પાડે છે. અને જ્યારે આપણી સાથે કોઈ ખોટું કરે ને, એટલે તરત એક એવી વૃત્તિ છે, માનવીય વૃત્તિ છે, હું એમ કહીશ કે તરત એમ થાય તને ખબર પડશે, તારી માં જ્યારે બીમાર પડશે ને અને તને જ્યારે આવું આવશે ને, અને હજી ખરાબ જો વૃત્તિ હોય તો કહેશે કે થાવ તારું આવું, તારું પણ આવું થાય, એટલે તને ખબર પડે કે શું તકલીફ થાય છે માણસ. અને પાછો અમુક કોઈક ભક્ત એવો હોય તો એમ કહેશે કે ના ના હું તો આવું કાંઈ નહીં કરું. આપણે કરાય આવું, આવા વિચાર આવું કરાય, હું કાંઈ નહીં કરું. ભગવાન તમે જોઈ લેજો. અરે ભાઈ ભગવાન કેવળના કેવળ દર્શનમાં જોયે જ છે ભાઈ, તું ના પાડશે તોય જોયે છે, તમે જોઈ લેજો, તમે એને બરોબરનો પાઠ ભણાવજો ભગવાન. હું તો કાંઈ નહીં, મેં તો ક્ષમા આપી દીધી, આપણે કાંઈ લે. પણ સમજાય છે હવે અત્યારે તમે જોજો, આમ તમને કોઈના માટે ખરાબ હોય, પણ તમારી સાથે કોઈ અન્યાય કરો હોય, તમારી સાથે કોઈ ખોટું કર્યું હશે તો એના માટે તમને અંદરમાં ઓલું રહેશે. યસ ઓર નો? હા કે ના? મહાવિદ્ય ક્ષેત્રના વાસીઓ હા કે ના કંઈક તો બોલજો. બરાબર થાય કે ન થાય? એટલા માટે અહીંયા કીધું પારકું અનિષ્ટ ઈચ્છું. પછી શું થાય ખબર છે? ઓલું ધ્યાન કરવા બેટા, મારી સાથે આવો અન્યાય કર્યો, મારી જેઠાણી આવું કર્યું હતું, એને પણ ખબર પડવા દો. મારી તબિયત ખરાબ હતી ત્યારે મને આવું કરવાનું કીધું, હવે એની ખબર પડશે, એની તબિયત બગાડવા દો. તો આ શું કર્યું? પારકું અનિષ્ટ થઈ ગયું કે નહીં? બરાબર છે. અધમ કોણ? તો કે અન્યનું બગાડતા નથી પણ પોતાના સ્વાર્થ ઉપર જ દ્રષ્ટિ છે ને અધમ કીધો. અધમાં અધમ શું? જે પોતાના સ્વાર્થ માટે અન્યનું ખરાબ કરે. ઉત્તમ કોણ? કે જે પોતાનું હિત સાધીને પણ અન્યને એટલે પોતાનું પણ કરે સારું, બીજાનું પણ કરે. અને ઉત્તમોત્તમ કોણ? કે પોતાનો સ્વાર્થને જતું કરીને પણ બીજાનું સારું થાય એવું કરે. આપણે ક્યાં છે જોઈ લેવાનું. બરાબર છે કે નહીં? સો આનું મૂળ કારણ શું છે ખબર છે? આપણે ઓલવેઝ કમ્પેરિઝન કરતા હોય છે. આ કમ્પેરિઝન છે ને એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. જો આપણે કમ્પેરિઝન કરતાં અટકી જઈએ ને તો આપણને ખબર પડે ભગવાને આપણા ઉપર ઘણું આપ્યું છે, આપણી પાસે ઘણું છે, પણ બીજાની 4 બંગડી જોઈ, 4 બંગડી એટલે હા ઓડીને જોઈ, હા મારી I-10માં મજા નથી આવતી, એવું થઈ જાય છે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું તો આના માટે કરવું શું જાણવું છે તમારે? તમને પેપર આપ્યું છે? તમે પેપર આપ્યું છે ને બધાને? નથી આપ્યું? ઉમરભાઈ પેપર આપ્યા ને બધાને? હવે તું કર જલ્દી ફટાફટ. હા 3, 4 નહીં 5, 6 જણ ઊભા થઈ જાઓ એટલે પાછળથી પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. હા જેની પાસે નોટ હોય, પેન હોય તો ફાઇન, ન હોય તો આ કાગળ લખજો, કારણ કે આપણે કંઈક લખવાનું આવશે. પેન પણ છે, મને નહીં જો. ડોરનું મ્યુઝિક કહું ત્યારે પેન ન હોય તો પેન પણ લઈ લેજો. કેટલું ધ્યાન રાખ્યું છે તમે જો આ લોકોએ, કે નોટ પણ નહીં હોય,
પેન પણ નહીં હોય, પણ તમારું અટકે નહીં કાંઈ. થેન્ક યુ કુંવરભાઈ. ચાલો આપણે છે ને ખુરશીની પણ ગોઠવણ એવી રીતે કરી છે, બે બેની પેર થઈ શકે. 1 2 1 2 1 2 અને 1 2. બરાબર છે. 1 2 1 2 1 2. હાથ મિલાવી લો પાર્ટનર, હાથ મિલાવી લો. તમે બે, તમે બે, તમે બે, હાથ મિલાવી લો એટલે ખબર પડે કોની સાથે. તમે પણ બધા પાર્ટનરશિપ કરી લો, બધા હાથ મિલાવી લો એટલે ખબર પડે કે તમારું પાર્ટનર કોણ છે. સ્કૂલમાં બેઠા એવું લાગે ને આપણને. હા, કોઈને ન મળ્યું હોય તો હાથ ઊંચો કરજો. પેન પેપર બંને મળી ગયું છે? ન મળ્યું હોય તો હાથ ઊંચો કરજો. મળી ગયું બધાને? હવે તમે એકબીજા જે તમારા ફ્રેન્ડ છે ને, હા, એની સાથે તમે થોડીક વાતો કરવાની છે. હા, તો જો બધા મોઢા પર જે સ્માઇલ આવી ગઈ, આખો દિવસ અમારે સાંભળવાનું, અમને કોઈ બોલવાનો ચાન્સ જ નથી મળતો, તો વાતો કરો તમે. ચાલો વોલેન્ટિયર્સ. તમારે છે ને એકબીજા સાથે ડિસ્કસ, તમે પાર્ટનર ચેન્જ કરો જા, નોટ અલાઉડ. આપણને ક્યારેક આમ ખરાબ લાગ્યું હોય, હા, કોઈક પ્રસંગ, જેમાં જ્યારે કીધું ને કે બોસને આપણે કીધું કે ભાઈ છુટ્ટી આપ અને બોસ સમજ્યા નહીં ને આપણને દુઃખ થયું, એવું આપણને કોઈના નામ લીધા વગર, હા, નામ લીધા વગર તમને કંઈક કોઈક વસ્તુ માટે ખરાબ લાગ્યું હોય કે આ સાલું આપણાથી સહન નહીં થયું, આવું મારી સાથે કોઈ કર્યું ને, એ વાત તમે આજુબાજુ સાથે ડિસ્કસ કરો. તમારે આમને કહેવાનું, આને તમને કહેવાનું કે જે વસ્તુ તમને આમ કે ને કે અન્યાય થયો એવું લાગ્યું, ખોટું થયું એવું લાગ્યું હોય, હા, અને તમે કહી પણ શકો છો કે ભાઈ મેં ઓલા શાકવાળાને કીધું કે ભાઈ તું થોડુંક ડિસ્કાઉન્ટ આપ, બોલો શાકવાળા પાસેથી ડિસ્કાઉન્ટ જોઈએ લોકોને, હા, અને એને કીધું કે ભાભી બીજે ક્યાંકથી લઈ લો, તમને જ્યાંથી ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી. આવી રીતે કીધું, ક્યાંક બીજેથી લઈ લો. સમજે છે? કાંઈ પણ તમને અંદરમાં દુઃખ થયું હોય, ખટક્યું હોય, ખરાબ લાગ્યું હોય, તમારે એક વ્યક્તિનું નામ નથી આવવાનું, પણ આવા પ્રસંગમાં મને ખરાબ લાગે એટલું તમારે શેર કરવાનું. હા, 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 બોલો. આ ભાઈ બોલ્યા બન્યું તે ન્યાય. તો તને તો કોઈ દિવસ ગુસ્સો આવો જ ન જોઈએ ને. હા, પૂછી જાઓ અપૂરોયને. હા, ચાલો હાથ મિલાવી લો પેલા. કાકા તમે આમની સાથે નહીં, તમે ત્યાં, કારણ કે અહીંયા 1 2 1 2. અચ્છા, અહીંયા કોઈ નથી એટલા માટે તો તમે ત્રણેય કરજો. ચાલો ને. ક્યારે આપણને ખરાબ લાગે, કોઈ મારું અપમાન કર્યું, કોઈ સરખો જવાબ ન આપ્યો, કોઈ સાંભળતું નથી. જો કેટલો ઇન્ટરેસ્ટ છે અન્યાય શું થયો છે એ કહેવામાં. કરો કરો. ઋષભ, ભાઈ ઋષભ કર ડિસ્કસ એની સાથે. યાદ નથી આવતું કેમ? અહીંયા જોઈ લે, યાદ આવશે. ના, આવશે. વિરેન્દ્રભાઈ વાત કરો તમે. હું જોઉં છું બધાને અહીંથી.
શું ચેતના જાગૃત થઈ ગઈ આખા ક્લાસ ઉપર. હા, આપણને બોલવાનો ચાન્સ મળે. તમે હસતા શેના માટે તો જરા કહો ને કે જોક શું હતો? શું કે? હા, એકલામાં કહેશો? અચ્છા. ઓમ ઓમ. એટલે એવું આપણા લાઈફની અંદર બને તો છે જ કે જ્યાં આપણને આમ પેલા કંઈક પ્રસંગ બન્યો હોય, મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલા લોકો હસતા હશે આની અંદર. હા, આ સિરિયસ મેટરની અંદર. પણ આ રાજકોટ છે. સિરિયસ મેટરને પણ કોમેડી કેવી રીતે કરવી. સો મને એ કહો તમે કે એવું કંઈક ને કંઈક પ્રસંગ આપણા લાઈફની અંદર છે ને કે જ્યાં આપણી સાથે અન્યાય થયો હોય, એવું બન્યું હોય. કોઈ વાર અન્યાય એવા રૂપમાં હોય કે સરખી રીતે મને જવાબ નહીં આપ્યો, બહુ તોછડાઈથી વાત કરી, મને ઉતારી પાડ્યો બધાની વચ્ચે. અથવા તો કોઈ વાર એવું બન્યું હોય કે મારા પૈસા ખાઈ ગયો, મને કીધું તું. અને વધારે દુઃખ ક્યારે થાય ખબર છે? કે જ્યારે આપણું કોઈ સંબંધી હોય કે આપણો કોઈ નિકટનો મિત્ર હોય અને એને કીધું કે તું પૈસા તને પછી આપી દેશે, ને આપણે વિશ્વાસની અંદર કોઈ લખાણ વગર આપણે પૈસા આપ્યા હોય કારણ કે આપણો છે એમ સમજીને, અને પછી અચાનક એ ફરી જાય, ક્યાં આપ્યા હતા, ક્યારે આપ્યા હતા, શું થયું, અથવા તો નથી આપવા. અને આપણને એમ થાય કે આવી રીતે કેવી રીતે બની શકે કે જ્યારે ખરી તકલીફમાં મદદ કરવા માટે હું એને પૈસા આપું છું, મારા ઓલા પર કાપ રાખીને એને પૈસા આપું છું, ને આ માણસ ખાઈ ગયો, એને દુઃખ પણ નથી થતું અને શરમ પણ નથી આવતો. આપણને દુઃખ થાય કે નથી? હા કે ના? આપણી વાંક ન હોય ને આપણી સાસુએ કંઈક કહી દીધું, બધાને એમ જ લાગતું હોય. પણ એટલે જસ્ટ કહું છું. તો આ આપણને કેવું આમ યાદ રહે, આવા શબ્દ યુઝ કર્યા હતા. બોલો. અને દેરાણીએ, ચલો જેઠાણી કે તો ચલો સમજ્યા, આપણાથી સિનિયર છે ને આપણને કંઈક, દેરાણી મને સંભળાવીને ગઈ. એકો થાય છે મારા હિસાબે. તો આ બધી વસ્તુઓ છે ને એ આપણને ખટકે છે કે નહીં, અને ક્યારેક આપણને એકદમ યાદ આવે એટલે આ પોઈન્ટ આપણે લઈએ છીએ. તમે જુઓ છો આપણે આ બધું જે પ્રેક્ટિકલ કરીએ છીએ ને, વર્કશીટ કરે છે ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે તમે પેપર હાથમાં લઈ લો, પેન લઈ લો. જે તમારી સાથે ખોટું થયું, તમારે તો છે ને પહેલાં એ વ્યક્તિનું નામ લખવાનું છે, પણ નામ નહીં લખતા, અ બ ક એવું કંઈક લખજો કે કોઈને ખબર ન પડે. કારણ કે તમારા માટે છે, બરાબર છે? પ્રિય લખજો. પણ પેલી 2-3 લીટી તમારે એ લખવાનું છે, એમને શું ખોટું કર્યું તમારી સાથે. હવે અહીંયા એ ભાઈ હું ભોગવે તેની ભૂલ ને એ બધું અત્યારે લખતો નહીં. અત્યારે જેમ છે તેમ લખવાનું. આ ભાઈ છે ને અહીંયા જ રહે ને ત્યારે આવી બધી વાત કરે, પછી અહીંથી બહાર પણ એને કર્યું કેમ આવું, બોલો. અરે ભાઈ તું અહીંયા તું જે કહીએ ત્યારે તો બરોબર લખતું. તો તમને જે આવા શબ્દ તમે વાપરા, તમે મારી સાથે અન્યાય કર્યો, તમે તોછડાઈ, મને ઉતારી પાડ્યો, તમે સમજો છો શું તમારા મનમાં, જે લખો એ લખો. 3-4 લાઈનની અંદર લખો. તમારી સાથે જે ખોટું થયું છે ને લખો. અને અંદરમાં જે ગુસ્સો આવતો હોય એને કાઢજો. તમે ઢોંગી છો, તમે મારી સાથે આવું કરો છો, બહારમાં સારું બતાવો છો, બીજા સાથે સારો વર્તાવ કરો છો, અને પોતાના સાથે તમે આવું કરો છો. જેમ છે તેમ લખજો. અંદરનું ફ્રસ્ટ્રેશન કાઢવું હોય તો કાઢજો, કારણ કે ધીસ ઇઝ અ પ્રોસેસ. આંખ બંધ કરીને બેસતા નહીં, પ્રેક્ટિકલ કરજો. કોઈ છેતર્યા હોય આપણને તો લખજો કે તે મારો વિશ્વાસઘાત કર્યો, તે મારો ફાયદો ઉઠાવ્યો. અને તમારું લખાઈ જાય ને 2-3 લીટી પછી મારી સામે જોજો, એટલે મને ખબર પડે તમારું થઈ ગયું છે.
ફ્રસ્ટ્રેશન નીકળે તો કાઢજો. તમે ઢોંગી છો, તમે બધાને દેખાડો છો સારું, જે આવે મનમાં કાઢો. કારણ કે આ કચરો છે ને આપણે બધો ભરી રાખ્યો છે અંદરમાં. બસ 3-4 લાઈન જ લખવાનું છું. કયો ભૂલથી 3-4 પાના સમજી ગયા હો તો 3-4 પાના 3-4 લાઈનમાં લખાઈ ગયું. હવે જે ઓલી બુદ્ધિ છે ને એ બહાર કાઢો કે એને ખરાબ કર્યું, ખોટું કર્યું. પણ ભગવાન તો કે જ છે. ભગવાન શું કે છે? બન્યું તે ન્યાય. જે કાંઈ પણ છે એ તારું કરેલું જ તને પાછું આવે છે. એટલે હવે જો મેં અહીંયા લખ્યું હોય કે તમે મારી સાથે બહુ તોછડાઈથી વાત કરી, તમે મારા પૈસા ખાઈ ગયા, કર્મની થિયરી સાંભળી છે તમે? કા હા પાડો કા ના પાડો, તમે એવી રીતે જુઓ છો ને મને. તો હવે એ પ્રમાણેનો જવાબ લખો આગળ પત્રમાં જ. તમે આપણે પહેલા તો લખ્યું તમે તોછડાઈથી વાત કરી, તો એ લખો કોક ભવની અંદર મેં તમને આવી રીતે જ તોછડાઈથી વાત કરી હતી. લખો લખો લખો. હવે જે 4 લાઈન લખી છે ને એ જ ઓપોઝિટ તમારા નામે લખો. મેં તોછડાઈથી વાત કરી હતી લખો. બહુ કામનું છે, લખવું બહુ જરૂરી છે. કારણ કે જેમ લખશો ને એ સબકોન્શિયસમાં જશે. મેં તારા પૈસા ખાઈ લીધા હતા, મેં તમારું અપમાન કર્યું હતું. જે તમે લખ્યું છે ને એ જ એક્ઝેક્ટલી અહીંયા લખો. અને જાતિ સ્મરણ જ્ઞાનમાં જરાક વધારે યાદ આવતું હોય તો એ પણ લખી નાખજો. કોઈક વાર થઈ જાય જાતિ સ્મરણ જ્ઞાન આની અંદર. લખો લખો. જેટલું તમે એમના માટે લખ્યું હતું ને એ જ બધું મેં તમારી સાથે આ કર્યું હતું કોક ભવની અંદર. અને લખો, કારણ કે આ જ કર્મ થિયરી છે જે ભગવાન મહાવીરે આપણને સમજાવી છે. લખો, તમે તો માત્ર પોસ્ટમેન છો. શું છો? પોસ્ટમેન શું કરે? તમારું જોઈ તમને આપે. લખો, તે પૈસા નથી ખાધા, તું પોસ્ટમેન છો. તે મારું અપમાન નથી કર્યું, તે મારી પોસ્ટ મને આપી છે. લખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે પોસ્ટમેન છો, તમે સાવ નિર્દોષ છો. લખો, તમારો કાંઈ વાંક નથી. લખો, લખો, મેં જ કરેલું મને પાછું મળ્યું છે. મેં જ કરેલું મને પાછું મળ્યું છે. કોઈનો વાંક નથી.
ફરક લાગે છે કઈ? લાગે છે ફરક? પેલી 4 લીટીમાં કેવું હતું આપણું વલણ, અને હવેની જે 4 લીટી લખી એમાં કઈ ફરક લાગ્યો? લખવું. પરમ કૃપાદેવ પૂજ્ય અંબાલાલભાઈને આજ્ઞા કરી હતી, વૃત્તિઓને લખો. અને લખવાથી તમને કંઈક ફિલિંગ આવે છે અલગ? હા કે ના? આવે છે કે ના? હા. અને હજી આપણું આ કામ પૂરું નથી થયું. કેમ ખબર છે? જ્યાં સુધી આપણે એ વ્યક્તિનું ભલું ન ઈચ્છીએ ત્યાં સુધી આપણે હકીકતમાં એ વ્યક્તિને માફ નથી કર્યા. ચાલો લખો, તમારું ભલું થાવ. જેટલી તમે એ વ્યક્તિ માટે સારી ભાવના ભાવી શકો ને લખો. તમને પરમ કૃપાદેવનો યોગ થાવ. તકલીફ પડશે જરાક લખતા, પણ લખો, અંદરથી ભાવ લાવો. તમારું સ્વાસ્થ્ય સારું થાવ. અને એ વ્યક્તિને આંખ સામે લાવો, એનું ભલું ઈચ્છતા. તમે ક્યાંક અંતરમાં દુઃખી હતા એટલે જ તમે આવું બધું કર્યું, તો તમને સાચું સુખ પ્રાપ્ત થાવ, આત્માનું સુખ પ્રાપ્ત થાવ. તમને શાંતિ મળો, સાચી શાંતિ મળો. લખતા લખતા આંખમાંથી આંસુ પડે તો રોકતા નહીં, કારણ કે સાચા ભાવ આવવા જોઈએ. હવે આંખ બંધ કરી પરમ કૃપાદેવ પાસે શક્તિ માગીએ, આશીર્વાદ માગીએ કે હું કોઈનું અનિષ્ટ ઈચ્છું નહીં, બધાનું ભલું થાવ. એ વ્યક્તિને તમારા નજર સમક્ષ લઈ આવો. આજ સુધી હું આ વ્યક્તિને દ્વેષ સહિત જોતો હતો, આજે હું પ્રેમથી જોઉં છું, કરુણાથી જોઉં છું. એમનો કોઈ વાંક નથી, મારા જ કર્મ મને મળ્યા છે. એ વ્યક્તિ તમારાથી જો વડીલ હોય, મોટી હોય, તો એમના ચરણનો સ્પર્શ કરીએ આપણે. એ વ્યક્તિ આપણાથી નાની હોય, આપણા જેવડી હોય, હાથ જોડી એમને ભેટીએ. ખૂબ હૃદયથી ભેટીએ. મારે કોઈ સાથે ગ્રંથિ રાખવી નથી, બધામાં મારે પરમ કૃપાદેવને જોવા છે, શુદ્ધાત્માને જોવું છે. ફરી એકવાર એ વ્યક્તિને ખૂબ ખૂબ એનું ભલું ઈચ્છીએ, એને સ્માઇલ આપીએ અને પ્રેમથી એને વિદાય આપીએ. કેટલો ભાર હળવો થઈ ગયો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. ધીમેથી, whenever you are comfortable, ધીમેથી આંખો ખોલીએ. બહુ જરૂરી છે. થોડું હલકું ફીલ થાય છે. આજે તો આપણે ખાલી આ ટેકનિક શીખ્યા,
પણ આવું રોજ રાત્રે સૂતા પહેલાં કરીએ ને આપણે, બધો ભાર હળવો થઈ જાય. હું તમને એક વાત કહું, કેટલાય લોકો, ડૉક્ટર સાહેબ કહી શકશે કે દેર આર મેની પીપલ ઊંઘમાં ને ઊંઘમાં દેહ છોડી દે છે. બને છે કે નહીં? એટલે આપણને ખબર નથી એકવાર આપણો દેહ છૂટી જશે તો, અને એ વ્યક્તિ માટેની આપણે ગ્રંથિ જો આપણે નહીં છોડી હોય તો શું થશે? અને એટલે જ રોજ રાત્રે હું તમને કહું છું કે આ તો હજી આપણે એક વખત ફર્સ્ટ ટાઈમ કર્યું ને આપણે કાંઈક પોચાસ કાંઈક ભીનાશ ફીલ કરીએ છીએ કે નથી કરતા? પણ જો રોજ એ વ્યક્તિ માટે કરશું ને, એવી ગ્રંથિ નીકળી જશે કે જેમ કૃપાળુદેવને યાદ કરતાની સાથે આપણામાં ભક્તિ જાગે છે ને, એમ એ વ્યક્તિને યાદ કરતાની સાથે આપણા હૃદયમાં પ્રેમ નીકળશે. અવશ્ય કરજો. ખબર નથી આપણો કયો શ્વાસ છેલ્લો છે. અને એટલે જ આપણે સમાધિ મરણની શિબિર કરી હતી ને, એમાં ઓલું પચખાણ હતા, સાગારી પચખાણ. શું હતું? આહાર ઉપદીને શરીર, પચકું પાપ 18, મરણ આવે તો ઓસીરું, અને જીવું તો આગાર. કેટલું સરસ આપણને આ જૈન ધર્મ આપણને શીખવાડે છે. પણ આપણે આખી ઇમોશનલ બેગેજ લઈને જોઈ લઈશ. નહીં, હું નહીં જોઉં, ભગવાન તું જોઈ લેજે, ભગવાનને સોંપીને પછી શું એ ભાઈ. આવું ન કરે. અને હું તમને કહું છું, ખરેખર એક્સપિરિયન્સથી કહું છું કે એક વખત ઓલું પ્રેમનું ઝરણું ફૂટે ને, પછી માત્ર પ્રેમ આપવાનું જ મન થાય, કોઈનીથી કાંઈ લેવાનું મન ન થાય. તો આપણો મનુષ્ય ભાવ, એમાં પરમ કૃપાળુદેવનો યોગ મળ્યો છે ને, સદગુરુદેવનો યોગ મળ્યો છે ને, એને સાર્થક કરીએ. તો આગળ વધવું પડશે આપણે. મને ખબર છે આ એકદમ ઇમોશનલ ને કેટલું આપણને ટચ થાય છે હૃદયને, પણ પારકું અનિષ્ટ ઈચ્છું. પછી શું છે? કારણ વિનાનું રડવું. રડવું નથી હો, નહીં તો હવે આ છોકરાને લાગે કારણ વિનાનું રડવું, તો આ તો બધું છોકરીની વાત હશે ને. કારણ વિના રડતી હોય તો કે ના, એમ નથી, રડવું છે. રડવું એટલે શું? કમાવું. પણ કેવું કમાવું કીધું? કે કેમ કીધું હશે કૃપાળુદેવ કારણ વિનાનું? જરૂર નથી. ઘણાને અત્યારે એવી હાલત છે કે રોટી કપડાં મકાન માટે બિચારો નોકરીએ દોડે નહીં ને, તો ટુ એન્ડ્સ ડોન્ટ મીટ. 30 તારીખે તો તળિયા ઝાટક હોય, અને રાહ જોતા એ પગાર આવે તો ઓલા મોદીને એટલે કરિયાણાવાળાને પૈસા આપશું, આ આપશું, ત્યારે બધું થાય. આપણા ઉપર કેટલી દયા છે. અહીંયા કોઈને એવી ચિંતા કે સાંજે હું ખાશું, કમાવા જવું પડશે, મજૂરી કરશું તો સાંજનું મળશે? એટલે કૃપાળુદેવે કીધું છે કે જો તને ધર્મ પ્રાપ્ત થયો હોય, જો સાંભળજો, પત્રાંક 48, અને આ 48માં કોને રડવું જોઈએ, કઈ રીતે રડવું જોઈએ, બિઝનેસ કઈ રીતે કરવું જોઈએ, બહુ સરસ માર્ગદર્શન કૃપાળુદેવે આપ્યું છે. નિરાતે વાંચજો. કયો આંક? 48. તો એમાંથી હું એક તમને સેમ્પલ આપું છું. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, બોધ, કંઈ પણ બોધ ધર્મ સંબંધી, નીલ થયો છે? નથી થયો ધર્મ સંબંધી? તું હા પાડે છે કે ના પાડે છે? હા થયો છે ને, બોધ થયો છે. અમારે નાના છોકરાઓનો ક્લાસ લઉં ને, પછી આવી રીતે અચાનક ક્વેશ્ચન પૂછું ને, એને જો આવડે નહીં ને, તો અમે બધા મળીને અમે એના માટે એક શબ્દ ગાઈએ, અને એ છે ખ્યાલો મેં કિસકે. તો ધર્મનો બોધ મળ્યો છે. હા, જેને ધર્મ સંબંધી કાંઈ પણ બોધ થયો છે અને રડવાની કાંઈ જરૂર નથી, તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ. ઇનાફ છે ભગવાને આપેલું, નેક્સ્ટ પેઢી ચાલે એટલું છે, તો રિટાયર થઈ જવું. આપણે તો કેવું છે, અહીંયા તો હવે નોકરી કરો, પાર્ટ ટાઈમ કરો, આ કરો, પેલું કરો. અરે આવો યોગ મળ્યો છે, આવું સાર્થકપણું છે, છોકરાઓ કમાતા થઈ ગયા છે, છોકરાઓ કે છે નહીં આવો બાપુજી તો હવે કોઈ આ કાળમાં કે નહીં, પણ ડેડી
ડોન્ટ કમ. પણ આ ગર્વથી કહીએ 80 યર્સમાં પણ આપણે જઈએ છો દુકાને, એકદમ ફિટ છે. શું જરૂર છે? એક નહીં બે છોકરાઓ છે સંભાળવાવાળા, સારી રીતે સંભાળે છે. તો આપણે એટલે કૃપાઉદયે કીધું કારણ વિનાનું રળવું. જરૂર નથી તો એક મિનિટ આપણે સમ્યક દર્શન માટે લગાડી દઈએ, છે કે નહીં? અને તમે જોશો કે ચલો કોઈક વાર જરૂરી છે, આપણો જોબ છે કે આપણું બિઝનેસ છે, 9 થી 6 કરવાનું હોય તો કરીએ આપણે, પણ તોય એમાં સંતોષ નથી. સેકન્ડ ઇન્કમ. અને આ લોકો ટેગલાઈન આના માટે યુઝ કરે, ઓલો શેર બજારના એપ હોય ને, લે વેચ કરવા માટે, અપની સેકન્ડ ઇન્કમ શરૂ કરીએ. એટલે એવું ઓલું એટ્રેક્શન થાય ને, થોડી મિનિટ દીજીએ ઓર લાખો કમાઈએ. તો વાત સાચી છે, થોડી મિનિટ જ આપવાની હોય ને, લે વેચ, લે બાય સેલ, કેટલી વાર લાગે? અમુક ના, એ કયું બાય કરવું ને કયું સેલ કરવું ને એમાં કલાકો નીકળી જાય. અને કલાકો નહીં, રાત્રે સૂતા સૂતા બોલો નિરમાનો ભાવ વધ્યો કે ઘટ્યો? બોલું ઇન્ફોસિસનું શું થયું? ચાલ્યા જ કરશે. એક ભાઈ, એનો ફ્રેન્ડ, એના ફ્રેન્ડે કંઈક આ વર્ષો પહેલાંની વાત કહું, નિરમાના શેર લીધા હતા 800 રૂપિયામાં, કારણ કે કોઈએ કીધું કે 800ના 1200 થવાના છે. અને શું થયું? 800ના, જો બધાને ખબર છે, આ લોકોને ખબર છે. તમે પણ કરો છો આ બધું? નહીં ને? તો સારું. પાછું રાજકોટ છે, કંઈ કહેવાય નહીં. અપની સેકન્ડ ઇન્કમ શરૂ કરીએ. હવે થયું એવું, ઓલો બિચારો કે ગામમાંથી 10 લાખ રૂપિયા લીધા, આમાં નાખ્યા, મને એમ કે 2 મહિનામાં 1 મહિનામાં વધી જશે, આ ઉલટું થઈ ગયું, 800ના 400 થઈ ગયા. હવે શું થયું ખબર છે? એનો જે દોસ્તાર હતો ને એ ધંધે લાગી ગયો. કેમ ખબર છે? એને એટલી ચિંતા થાય કે ઓલાનું શું થશે, એટલે સવારના પછી છાપું ખોલીને જોયે નિર્માનો ભાવ શું છે, મારા દોસ્તારનું શું થશે. આ છે સંકલ્પ વિકલ્પ. લાગે 2 મિનિટ. અને એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એ જુદી વસ્તુ છે, બાકી આજે લીધા ને કાલે વેચા ને એક પ્રકારનો જુગાર જ છે. વૃત્તિ તો જુગારની જ છે, કારણ કે તમે આખો દિવસ એના જ સંકલ્પ વિકલ્પમાં તમે રહેશો. હા કે ના? હા. મહાવિદ્ય ક્ષેત્રમાં મારાથી શેર માર્કેટ નહીં હોય, કારણ કે અહીંયા કોઈ ડોકું જ હલાવતું નથી. બધા કે છે અનુભવ વાણી છે, કાંઈ બોલાય નહીં આપણે. આવું થાય. અને એટલે જ આ જે વધારાનું, અને કેવું થાય, હસબન્ડ કમાય છે, સારી ઇન્કમ છે, પણ ચળ આવે, હું આટલી ભણી છું ને, મારે કંઈક કરવું જોઈએ ને, મારે કરી બતાવવું જોઈએ ને. હસબન્ડ કે નથી જરૂર, તું શાંતિથી રહે ને ભાઈ. નહીં, મારે બતાવી આપવું છે, મારે કંઈક ધંધો સ્ટાર્ટ કરવો છે, હું પણ કમાઈ શકું છું. અરે જો ખરેખર કમાણી કરવી હોય ને, હવે તમે શું કહેશો કે કરવી છે પણ ધ્યાનમાં બેસતા આવડવું જોઈએ ને, એટલી સ્થિરતા હોય છે. સેવા કરો, સેવા કરશો તો કમાણી થશે, નેક્સ્ટ ભાવમાં પાછો આવો યોગ પ્રાપ્ત થશે. પણ ધંધો કરશો ને તો એ અશુભ પ્રવૃત્તિ જ છે, એમાં સંકલ્પ વિકલ્પ જ છે, રાગ દ્વેષ જ છે, અને આત્માનું અહિત જ છે. એટલે કૃપાઉદયના લખવું પડ્યું, કારણ વિનાનું રળવું. અને તમને મળી જ જશે કોકને ને કોક. આમાં ઇન્વેસ્ટ કર, આમ કર, ફલાણું કર, આપણે સાથે પાર્ટનરશિપ કરીએ. ક્લિયર હોવું જોઈએ, મારો ટાર્ગેટ આ છે, મારા ધંધામાંથી, મારા નોકરીમાંથી મને મળી રહે છે, કૃપાઉદયની આજ્ઞા છે, કારણ વિના રડવું નહીં, હું ક્યાંય માથું નથી મારવાનું. કારણ કે તમને જરાક એટ્રેક્ટ થયા અને તમે એ લાઈનમાં ઘૂસ્યા, પતી ગયું. એ સંબંધીના સંકલ્પ વિકલ્પ ચાલુ થયા છે કે નહીં? આપણે અહીંયા પણ એક બ્રાન્ચ ખોલવી છે, અહીંયા પણ બ્રાન્ચ ખોલવી છે, ને અહીંયા પણ એક દુકાન કરી. શું કામ? પૂછો, જરૂરી છે. અને એટલે જ કૃપાઉદયે એટલું સરસ એક જગ્યાએ કીધું છે કે પુષ્પમાળા 23, સાંભળજો. શ્રીમંત હો, શ્રીમંત એટલે કોણ ખબર છે? જેની પાસે કરોડો હોય એમ નહીં, જેનો જેટલો ખર્ચો છે એના કરતાં એ વધારે કમાતો હોય તો એ શ્રીમંત છે. 10,000નો ખર્ચો છે ને 15,000 કમાય છે ને તો એ શ્રીમંત છે. આપણો કોન્સેપ્ટ શું છે? કરોડો કમાતા ને એ શ્રીમંત ના. તો શ્રીમંત હો તો પૈસાનો ઉપયોગ વિચારજે.
મારી પાસે છે, ભગવાને આપ્યું છે, તો એનો ઉપયોગ શું કરવો એનું વિચારવું. બરાબર? રડવાનું કારણ આજે શોધીને કહેજે. કૃપાઉદેવે આજ્ઞા કીધી. રડવાનું કારણ એટલે શું કરવાનું પ્રતિકભાઈ? સાંજે ચિત્રપટ પાસે બેસવાનું અને પછી કૃપાઉદેવને રિપોર્ટ આપવાનો કે કૃપાઉદેવ ₹1,00,000 ખર્ચો છે, એક્ઝામ્પલ ₹1,00,000 ખર્ચો છે, 2 લાખ કમાવું છું, તો હવે ઓલું નવું બિઝનેસ કેમ કરવું છે? કૃપાઉદેવ રિપોર્ટ માગે છે, બોલજે. અને જ્યારે આપણે બોલવા જઈએ ને ત્યારે શરમ આવશે. ભિખારી છું, આટલું ભગવાન આપે છે, જોઈએ છે એના કરતાં વધારે મને આપ્યું છે, તો મારે સેવા કરવી જોઈએ, મારે સાધના કરવી જોઈએ, મારે સદુપયોગ કરવો જોઈએ. આવો લોભ, આટલું તમે કૃપાઉદેવને કહી જોજો કે આવો લોભ. આંખમાંથી આંસુ પડશે, સંકલ્પ થશે કાલથી બંધ. એટલે નોકરી જે કરતા હોય કરજો, પણ આજે નવું જે કરવાનું પ્લાન થાય છે ને એ બંધ. બરાબર કે નહીં રશ્મિકાંતભાઈ? મારે 1 કલાક સ્વાધ્યાય કરવો છે, અડધો કલાક ધ્યાન કરવું છે, પછી થોડીક પ્રવૃત્તિ કરશું. અને કરવી હોય તો કઈ પ્રવૃત્તિ કરશું? સેવાની પ્રવૃત્તિ કરશું, કમાવાની નહીં. એ તો આખી જિંદગી કર્યું આપણે, એ તો પુણ્ય પ્રમાણે તમને મળી ગયું. નેક્સ્ટ ભાવની કેટલી કમાણી કરી એનો હિસાબ કરો તો ખ્યાલ આવશે કે એટલે કૃપાઉદેવે કીધું રિપોર્ટ. મનીષભાઈ રિપોર્ટ, ભાવિનભાઈ રિપોર્ટ. અને સાહેબ તો કેવા શબ્દ વાપરે ખબર છે, આમ હલાવી નાખે આપણને. ગુરુદેવે કીધું કે તારો દીકરો પરણી ગયો, તારો દીકરો ધંધો સંભાળે છે અને હજી તારે જવું પડે છે દુકાને અને ઓફિસે, તે તારો દીકરો મન બુદ્ધિ છે? હા, હોઈ શકે, એટલે તારે જવું પડતું હશે ને. એટલે બાપાજી આમ એવી રીતે ઝાટકી કાઢે ને આપણને વિચાર કરતા મૂકી દે કે હવે શું કામ જાઉં છું, તો પછી હું આ મોહ, લોભ, કરતા ભાવ ક્યારે છૂટશું આપણાને? આ અવસર પાછો મળશે નહીં, મારે ચૂકવું નથી. તો ફાઇન્ડ આઉટ કરું કે આવું બધું કરવાનું કેમ મને મન થાય છે. તો કે ખરેખર નીડ છે. નીડ એટલે જરૂરિયાત, કમ્ફર્ટ છે, લક્ઝરી છે કે અહંકાર છે? આપણને છે ને એક અહંકાર પોષવા માટે મળે. એટ ધ એજ ઓફ 75 ઓલ્સો આઈ એમ એક્ટિવ. લોકોને બતાવવા માટે આઈ એમ એક્ટિવ. હું આજે પણ ઓફિસે જાઉં છું, પોતે જાતે ગાડી ચલાવીને લઈ જાઉં છું, મને ડ્રાઈવરની શું ડંફાસ મારવાની આમાં? જ્ઞાનીને તો કરુણા આવતી હશે આને. તો આપણે જાગીએ. બરાબર છે? સો આવી રીતે તો કૃપાઉદેવની આજ્ઞા છે, એ કારણ વિનાનું રડવું નહીં અને આપણે એના ઉપર ફોકસ કરવું. હવે આગળ 16મું, ઝાઝાનો સ્નેહ. શું? ઝાઝાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. કેટલા ફોલોઅર્સ છે ભાઈ તમારા? કેટલા લાઇક્સ મળે છે તમને? અને એ કીધું ને ઝાઝાનો સ્નેહ. સ્નેહ એટલે શું? પ્રેમ, અટેચમેન્ટ. તો અહીંયા ઘણા બધા પ્રત્યે અટેચમેન્ટ કરવું તો એ બહુ નુકસાનકારક બને છે. હું તમને એક પ્રૂફ આપું કે અટેચમેન્ટ તો દૂર, ખાલી ઓળખાણ હોય છે ને એ કેટલા સંકલ્પ વિકલ્પ કરે છે ને હું એક્ઝામ્પલ આપું. તમે નાનપણથી જે ગલીમાં શેરીમાં રહ્યા હો, બરાબર છે, એમાં તમે વોક કરતા જાઓ, બરાબર છે, શું આવે વિચારો? એ અહીંયા મારો પેલો દોસ્તાર રહેતો હતો, અરે અહીંયા ઓલો જે છોકરો હતો ને એ ગરબામાં બહુ એક્સપર્ટ હતો, પણ એનું છે ને ટ્રેન એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. પછી ત્યાં ગયા, અરે આના મમ્મી પપ્પા હતા ને એમાં પપ્પાને ને કેન્સર થઈ ગયું. આવું એક પછી એક બધાના વિકલ્પો આવે કે નહીં? તમે ગલીમાંથી જાઓ, અહીંયા મારો દોસ્તાર હતો, અહીંયા મારો દુશ્મન રહેતો હતો, અને અહીંયા મારો પહેલો ફ્રેન્ડ હતો ને એનું પેલી સાથે ચક્કર હતું. એટલે કાંઈક ને કંઈક તો ચાલ્યા કરે કે નહીં? હા કે ના? કાં હા પાડો, કાં ના પાડો. હા, અને જો ન સમજાતું હોય તો તમારી જૂની શેરીમાં એક આંટો મારી આવો, એટલે તમને પ્રેક્ટિકલ અનુભવ મળી જશે. કેટલા બધા વિકલ્પો એકો એકનો, ને પાછું એક એના સંબંધી બીજો, બીજા સંબંધી ત્રીજો, ચોથા, પાછો, આઠમો, વિકલ્પો થાય કે ન થાય? થાય. ખાલી તમે ઓળખો છો એમાં આટલા વિકલ્પો થાય છે, તો ઝાઝાનો સ્નેહ કર્યો તો શું થાય? અને અમુક લોકોને એનું પાછું ઓલું હોય, અરે આપણે તો બધા સાથે દોસ્તી, આપણે જ્યાં જાય તો લોકો હાથ ઊંચા કરે, આમ કરે. આ ઝાઝાનો સ્નેહ નહીં કર ભાઈ. આ શું થશે? સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ.
અને કેવું છે ખબર છે કે આ આપણે જે સંબંધ બાંધીએ, આ કરીએ, એ પછી બીજા ઘણા બધા વિકલ્પોનું કારણ બને છે. જો એક વાત કહું, મારે ક્યાંક જવાનું હતું ફોરેન, અને પછી વચ્ચે એલું સ્ટોપ ઓવર હતું, 2-3 કલાકનું હોય ને, તો તરત વાપરી અને પછી મને વિચારો કે 2 કલાક છે, એટલે 2 કલાકમાં આપણો 1 કલાકનું ધ્યાન થઈ જશે, 1 કલાકનું સ્વાધ્યાય થશે. આપણે બધું ગોઠવી કરીને રેડી કર્યું, જ્યાં બેસવા જતો હતો ને ત્યાં એક જણે મને આમ કર્યું, જો ક્યાં રાજેશ કૈસા હે, कॉलेज નો फ्रेंड હતો, पहचाना कि नहीं मेरे को, मैं बेनेडिक्ट डिसोजा, अपन फादर एग्नल में साथे थे. કે મેં કીધું હા યાદ આયા. ચાલુ આપણો આખો પ્લાન ધ્યાનનો, સ્વાધ્યાયનો, અને જુદા પ્રકારનો સ્વાધ્યાય તો ન કહેવાય એને, ચાલુ થઈ ગયું નોન स्टॉप 1 કલાક માટે. तेरे को पता है वो था अपना मुकुंद दोषी, हाँ उसका डिवोर्स हो गया. मैं कीधું પણ मेरे को क्या है, मैं हाथ मार पीते. પણ હવે આ જો સ્નેહ બાંધ્યો છે, ઓળખાણ છે, એટલે હવે એની બધી વાર્તાઓ સાંભળવાની આપણે. આટલા વર્ષો પછી મળતા હોય પછી શું કે, અરે તેરા નંબર દે, મેં તેરે કો હે ના अपना व्हाट्सएप ग्रुप में लगा देता हूँ, कॉलेज का सब फ्रेंड. પતી ગયું. તમે એ ગ્રુપમાં, એલ્યુમનાઈ ગ્રુપમાં જોઈન થયા ને એટલે રોજ સવારે ફૂલનો ગુચ્છો આવે, ગુડ મોર્નિંગ. અને એક નહીં 8-10 ગુચ્છા આવે, કારણ કે એટલા લોકો નવરા હોય ને. અને તમે એવા કોઈ ગ્રુપમાં, તમને તો અનુભવ જ હશે, અમુક લોકો તો એટલા નવરા હોય ને, એટલા પરોપકારી હોય ને, અહીંનો લઈને ત્યાં ફોરવર્ડ કરે, ત્યાંનો લઈને ત્યાં ફોરવર્ડ કરે. 1-2 જણ એવા હોય ને, એ બધું ચેક જ કર્યા કરે. પ્રભુ, આ તો તમે 4 દિવસ પહેલા સેમ મેસેજ મોકલ્યો હતો. અથવા તો પછી કહેશે કે આ વાત સાવ ખોટી છે, મેં ગૂગલ કરીને તપાસ કર્યું. મને એમ થાય કે મોકલવાળા તો મોકલે છે, વાંચવાવાળા પણ કેટલા નવરા હશે. અને પાછું એમાં કેવું છે ખબર, તમને એમ થાય કે ભલે ને હવે જે આવે આપણે એને મ્યુટ કરીને મૂકી દો ને, ત્યાં ઓલાનો ફોન આવે कि अपनी फ्रेंड का वो जो बेटी था वो फर्स्ट आई कॉलेज में, तूने उसको कॉन्ग्रेचुलेशन नहीं बोला. એટલે આપણે એને કોંગ્રેચ્યુલેશન કહે. જો તમને સમજાય છે, તમે એક ગ્રુપમાં જોઈન થાવ છો, કેટલા સંકલ્પ વિકલ્પ, કેટલા, અને એમાં અમુક લોકો તો એવા અદ્ભુત હોય ને, આ બાળક ખોવાઈ ગયું છે, એની માતા પિતાનો તમને નંબર મળે તો આપજો, અને પછી તરત બીજો આવે કે આ તો 3 વર્ષ જૂનું છે. કેટલું આપણી ટાઈમ, એનર્જી વેસ્ટ થાય છે, યસ ઓર નો? અને તે છતાં જો આપણે આ બધું જ જોતા હોય તો પૂછી લેવું, અને પછી ઓલું ભજન ગાઈ લેવાનું, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે ચેતન ચેતો મનુષ્ય ભવ. જો આપણે આવી જ રીતે બધા ગ્રુપમાં શું ચાલે છે ને કેમ ચાલે છે, પછી છે ને મેં જે ફ્રેન્ડ મને ઘડીએ ઘડીએ કહેતો હતો ને, ત્યાં એને હાથ જોડીને કીધું કે ભાઈ જો હું છે ને એક અલગ લાઈનમાં છું, તું બધું આના માટે મને કહે છે પણ મને નહીં ફાવે, પ્લીઝ. એ સમજી ગયો. આપણે આપણી જાતને પૂછી જો આપણે શું કરીએ છીએ. તો આને કીધું જાજાનો સ્નેહ, બરાબર છે. તો આવી રીતે થાય છે. અને આ ન્યુયોર્ક સિટીના એક સાયકોથેરાપિસ્ટ છે, લીઝ મોરિસન કરીને, એમને આના ઉપર રિસર્ચ એટલું કર્યું છે અને ગોતી કાઢ્યું કે આજના યુવાનોનું ડિપ્રેશનનું કારણ સોશિયલ મીડિયા છે. કારણ કે બધાને જોઈએ, મારો દોસ્તાર સ્વિટ્ઝરલેન્ડ ગયો, આ કોઈ મોંઘી હોટલમાં ખાવા, અને બધા ઓલા હોય ને શું ખાધું પેલા ફોટો પાડે, એની સ્ટોરી બનાવે અને ઓલાને મૂકે, અને ઓલો બિચારો ઘરે જેને પરવડતું ન હોય એ જોયા કરે, આ લોકો બધા કેવી મજા કરે છે, ને હું જે કેવો છું કે કંઈ ખાઈ નથી શકતો. ડિપ્રેશનનું કારણ બને છે. એટલે આ જે સોશિયલ મીડિયા છે ને એ એટલું બગાડી રહ્યું છે. અને એટલે જ મેં ગઈકાલે શેર કર્યું હતું કે ગુરુદેવે આ જ સોશિયલ મીડિયાને આત્મકલ્યાણ માટે યુઝ કરાવી આપ્યું છે. હવે આપણા ઉપર છે કે સોશિયલ મીડિયામાં આપણે શું ખોલીએ છીએ. એ બધાની સ્ટોરી સાંભળવી છે કે લવ એન્ડ કેરમાં શું થયું, શું પ્રસંગ બન્યા, એ જાણવાનો તમે પ્રયત્ન કરો. એક આત્મા સાથે જોડશે અને એક તમને ડિપ્રેશનમાં લઈ જશે. અને મેં તો એટલા માટે જ આ બધી સ્ટડી છે, નેબ્રાસ્કા અને ન્યુયોર્ક ટાઈમ્સમાં એક આર્ટિકલ આવ્યો હતો, એમાં સાયકોલોજીના એક પ્રોફેસર છે, એને આખું સ્ટડી કરીને કીધું કે આપણે છે ને સોશિયલ વ્યક્તિ છે, એટલે આપણે લોકો જોઈએ, નથી જોઈએ એવું નથી, પણ એમને સ્ટડી કરીને કીધું કે 3 થી 5 દોસ્તાર ઇનાફ છે સોશિયલ લાઈફ માટે.
સોશિયલ બેલેન્સ માટે. એનથી વધારે કરો છો ને એ પછી બગડવાનું કારણ બને છે. તો આપણે એવો નક્કી કરો. અને કેવા મિત્ર કરવા એ આપણા ઉપર છે કે નહીં. હા, એવા જ મિત્ર કરીએ ને આપણે. હા, કે કાલ સવારે તમે એને ફોન કરો તો કયું વિઘ્ન નડે છે, કયા વિઘ્ન ઉપર તું કામ કરે છે, એવું ડિસ્કસ કરતા હોય, જેથી કરીને આપણે બધા માર્ગ ઉપર રહે. એટલે દોસ્તાર બનાવવામાં બહુ જાગ. હું તો જે કોઈ પણ ફોરેન જતું હોય ને છોકરાઓમાંથી અને મને મળવા આવે ને મને પૂછે ને તો હું એમ કહું, એકલો રહેજે પણ ખોટા મિત્ર નહીં બનાવતો. કારણ કે જો ખોટા મિત્ર મળી ગયા ને તો આખી જિંદગી સત્યાનાશ બની જશે. નહીં, આપણે આની અંદર જોઈએ છે. અને કૃપાળુદેવનું એ વચન યાદ આવે, પુષ્પમાળાનું 51મું, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. ક્લિયર? જંજાળને શું કરવાની છે? ટૂંકી કરવાની. એટલે હવે આપણી જો ઓલા ગ્રુપમાં જે છે ને, ધીમે ધીમે જય પ્રભુ, સમજી ગયા ને? જય પ્રભુ એટલે શું? અહીંયા જય પ્રભુનો મિનિંગ જુદો છે. 17મું શું છે? અયોગ્ય સ્થળે જવું. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, જ્યાં આપણા મનને વિકાર થાય તેવી જગ્યાએ જવું નહીં. અમુક મિત્રો બહારગામ જતા હતા, ગાડીમાં પાણી લેવાનું ભૂલી ગયા. એટલે એક જણે કીધું કે આપણે ક્યાંકથી બિસ્લરીની બોટલ લઈ લઈએ. તો જોતું હવે રાતનો ટાઈમ હતો, જરાક મોડું થઈ ગયું હતું, એટલે દુકાનો બંધ હતી રસ્તામાં. એટલે લોકો હું જોઉં છું ક્યાંક મળશે તો હું ઊભી રાખું છું. એટલે એક જગ્યાએ એને ઊભી રાખી કે જો સામે છે તું જઈને લઈ આવ પાણી. તો લોકો નહીં જાઉં લેવા માટે. તો કહેવાય માંડ માંડ એક જગ્યાએ મળે છે ને તું શું કામ નથી જવું તારે? તો કે તું જો ઉપર શું લખ્યું છે, બાર એન્ડ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ છે પણ બાર પણ છે. હું અહીંયા લેવા નહીં જાઉં, કારણ કે હું ત્યાં લેવા જાઉં, હું બોટલ લઈને બહાર નીકળતો હોઉં અને મને કોક જોઈએ તો એને શું લાગે? જો આ જાગૃતિ કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે એમ ન કહેવાય મારું ઇન્ટેન્શન શું છે તમે જુઓ ને. લોકો એમ જોવાના છે તારું ઇન્ટેન્શન શું છે. તું બહાર નીકળો, બહારની જાગૃતિ. કેમ કે આપણે થોડાક તરસ્યા રહેશું આગળથી ક્યાંક, પણ અહીંથી તો નથી લેવું, કારણ કે અયોગ્ય સ્થળ છે. અને એ તો કથાઓ ભગવાન મહાવીરના સમયની પણ છે. નંદીસેન મુનિ કેવી એમની સાધનાથી છઠના પારણે છઠ કરતા હતા, સૂત્રાર્થ સાથે શાસ્ત્રાભ્યાસ કરતા હતા, 12 ભાવનાથી જેઓ રંજિત હતા, 22 પ્રકારના પરિશસન કરતા હતા, ખૂબ વિદ્યા ગ્રહણ કરેલી હતી, પણ અયોગ્ય સ્થળે ગયા ભૂલથી. ખબર છે ને, ગણિકા પાસે ગયા અને ત્યાં ધર્મલાભ કીધો. તો ગણિકાએ શું કીધું? અહીંયા ધર્મલાભ નહીં, અહીંયા અર્થલાભ હોય તો થાય, ચાલ્યા જાઓ. એમાં એમના અહંકારને ઠેસ પહોંચી એમ. અને જે મંત્ર બોલ્યો તો રત્નની વરસાદ પડી. તો પેલી ગણિકાને આ તો કામનું વ્યક્તિ છે, આને ફસાવો. અને શું થયું એ બધા જાણે છે. મારે બધા પણ આ ટળી શક્યો ક્યારે? એ સ્થળે ગયા જ ન હોત, પણ ગયા. એટલે આ બધી કથાઓ આપણને બહુ શીખવાડે છે. બરાબર છે. સી પહેલાં કેવું હતું ખબર છે કે પહેલાં કોઈને જુગાર રમવું હોય તો જુગારખાને જવું પડે, કોઈને દારૂ પીવું હોય ને તો દારૂના અડ્ડા પર જવું પડે. હવે તો ઓનલાઈન, ખબર જ ન પડે, બ્રાઉન કલરની થેલીમાં મૂકી જાય બહાર, કોઈને ખબર ન પડે. આવું બની ગયું છે. એટલે આ કાળ કેટલો પડતો જાય છે, એટલે આપણી કેટલી જાગૃતિની જરૂર છે. કારણ કે જે વૃત્તિ જાગે તમે પોષી શકો છો. અને પાછું કોઈને ખબર પણ સી જુગારખાને કોઈક જાય ને તો રસ્તામાં કોઈક એને અટકાવે, ભાઈ ક્યાં જાય તું? આમાં કોઈને ખબર જ ન પડે. આવું હતું. અને એટલે જ કે ને કે એક અર્થ અયોગ્ય સ્થળે જવુંનો છે ખોટી વેબસાઇટ. તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું. પોર્ન સાઇટ્સ હોય એવું હોય તો અયોગ્ય સ્થળે જવું. એટલે કૃપાળુદેવે આ શબ્દ મૂકીને એમના કેવા વચનો છે, આ કાળમાં પણ કેટલા એપ્લિકેબલ છે એ આપણે અત્યારે સમજી શકીએ છીએ. કે હું અયોગ્ય સ્થળે જગીશ, મારી આંખને બગાડીશ, મારા મનને બગાડીશ, અને પછી એટલું બગડશે કે સામાન્ય કોઈ મંદિરમાં જાય ને તો ત્યાં પણ ઓલા ખરાબ વિચાર અટકતા નથી.
કારણ કે બધો કચરો ભર્યો છે અંદર. અને એટલે અહીંયા આજ્ઞા કરી. અત્યારના કાળની અંદર રેવ પાર્ટીસ એટલે એવી બધી પાર્ટીઓ હોય અને ત્યાં બધા યુવાનો હોય, ડિસ્કો હોય, ડાન્સ હોય ને હવે એમ જ્યાં યુવાનો મળતા હોય તો પછી ત્યાં એવી વૃત્તિ પ્રવૃત્તિ પણ એવી થાય, પોષાય. જ્યારે સ્ટાર્ટ થયું હતું ને ત્યારે ખાલી તે ડાન્સ અને મ્યુઝિક માટે હતું, હવે બગડી ગયું. એટલે ક્લબ્સ છે, કસિનો છે, હુક્કા પાર્ટીસ. યુવાનો એક હુક્કાની આજુબાજુમાં બેસે, એક છૂટો લે, અને એમાં કેલ્ક્યુલેશન બતાવ્યું છે 1 કલાકમાં 100 વખત છૂટો લે. અને કેટલી સિગારેટ ખબર છે? 200 સિગારેટ જેટલું નુકસાન 1 કલાકમાં થાય. એટલે વિચાર કરો, એ એક વખત જઈને આવે આ હુક્કા પાર્ટીની અંદર 200 સિગરેટ જેટલું નુકસાન ફેફડાને કરીને આવે છે, સમજ નથી પડતી. પણ ફેશન છે, ઇન થિંગ છે. અને મને તો કોકે કીધું કે રાજકોટની અંદર પણ હવે એટલું બગડતું જાય છે કે દારૂ બારૂ તો ઠીક, ડ્રગ્સ સુધી પહોંચી ગયું છે. એટલે આ બોધ આપણા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ બને છે. ખૂબ ખૂબ ઉપકાર વેદાવો જોઈએ આપણને પરમ કૃપાદેવનો કે આ હવે આપણને આમ તરત ખટકવું જોઈએ, આમ અયોગ્ય સ્થળે જવું. મારે જાગૃતિ રાખવાની છે, બરાબર છે કે નહીં? સો આ રીતે કીધું. અને તમે જાણો છો કે પતનનું કારણ આ બધું બને છે, બરાબર છે? સો જાગૃતિ રાખીએ. છેલ્લું 18મું શું છે? એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કર્યો. આજ્ઞા. આજ્ઞા એટલે શું? ઉત્તમ પુરુષ પાસેથી મળેલી આજ્ઞા એને કહેવાય છે ઉત્તમ નિયમ. ઉત્તમ પુરુષ, જ્ઞાની પુરુષ પાસેથી કંઈક મળ્યું હોય. અને એટલે જ જ્ઞાની પુરુષોએ જે કાંઈ પણ કીધું હોય આજ્ઞા, એ ભવમાં આડે જવા પ્રતિબંધ રૂપ છે. જો આજ્ઞા આપણે પાળતા હશું ને તો કોઈ દિવસ પતન નહીં થાય. આજ્ઞા પાળતા હશું, કારણ કે એ પ્રતિબંધ રૂપ છે, સ્પીડ બ્રેકર છે સંસારમાં જવા માટે, જવા દેશે નહીં. અને અહીંયા કેટલું સરસ કીધું કે જ્ઞાનીની આજ્ઞા જો ન આરાધે ને તો સમજી જવું કે મને મોક્ષની જરૂર નથી. કોઈ કોચ હોય અને ટ્રેનિંગ આપતો હોય કે તારે આવી રીતે ક્રિકેટ રમવું જોઈએ, આવી રીતે બેટિંગ કરવું જોઈએ, કે આવી રીતે કરવું જોઈએ, અને તમે એ પ્રમાણે ન કરો તો કોચ શું કહેશે? તું ભાઈ જા, તને છે ને ઇન્ટરેસ્ટ જ નથી ક્રિકેટની અંદર. કારણ કે તને જો ઇન્ટરેસ્ટ હોત ને તો હું તને જેમ કહું છું એમ તું કરત. હવે આને ગુરુદેવ સાથે કનેક્ટ કરો. ગુરુદેવે આપણે કંઈક કરવાનું કીધું છે, એ પ્રમાણે આપણે નથી કરતા તો મને મોક્ષનો ઇન્ટરેસ્ટ જ નથી. પછી બધા બહાના નહીં કાઢો, મને હાર્ટની તકલીફ છે, મને આમ છે, હું આમ નથી કરી શકતો, તેમ નથી કરવું. કોને આપણે ઉલ્લુ બનાવીએ છીએ? પોતાની જાતને જ આપણે ઉલ્લુ બનાવીએ છીએ. એમને શું ફરક પડે છે? આજ્ઞા પાલન કરવાથી. અને એટલે કીધું છે જ્ઞાનીની આજ્ઞા ન પાળવી એટલે જ્ઞાનીના જીભ ઉપર પગ મૂકવા બરાબર છે. સપોઝ કીધું હોય કે તમે આમ કરજો અને આપણે ન કરીએ તો મેં શું કર્યું? મારા ગુરુની જીભ ઉપર મારો પગ મૂક્યો. અને કેવું સરસ કૃપાદેવ કહે છે, આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કર્યું છે. ગુરુને આધીન થઈને વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષે ગયા છે. આ આજ્ઞાનો કેટલો મહિમા છે. એટલે કીધું ને કે આ 18માંથી આ એક વસ્તુ આપણે પકડી લઈએ ને, એક એક નિયમ પણ જો યથાર્થ પાળીએ ને તો શું થાય છે? જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. મોક્ષ અપાવી દે એવી તાકાત આજ્ઞાની અંદર છે. એટલે ક્યારે પણ છે ને આજ્ઞામાં ભેદભાવ નહીં કરવાનો. આ મોટી આજ્ઞા છે, આ નાની આજ્ઞા છે. જો અડધો કલાક કે કલાક વોક કરવાનું કીધું હોય, વોક કરવાનું કીધું હોય તો એ આજ્ઞા પણ મોક્ષ માટે જ છે. કારણ કે વોક નહીં કર્યું, એક્સ્ટ્રા શક્તિ યુઝ પડી રહી, એ વિકારમાં યુઝ થઈ પતન થયું. સાહેબે એક જણને એમ કીધું હતું કે તમે છે ને આ સાંભળજો સત્સંગ, વોકિંગ કરતા સાંભળજો. બોલો એ ડિપ્રેશનમાં હતો અને ગુરુદેવ એને આજ્ઞા કરી થઈ જશે બધું. 1 મહિના પછી મળ્યા તો ગુરુદેવ તમે કીધું ને મેં એકદમ બરાબર સાંભળ્યું,
તો ગુરુદેવે કીધું કે બરોબર જેમ કીધું તો એમ કર્યું? તો કે સાહેબ વધારે સારી રીતે કર્યું. આપે તો મને વોક કરતા કીધું હતું ને, હું એક જગ્યાએ બેસી એકાગ્રતાપૂર્વક. સાહેબ કે ચોકડી. શું કામ ખબર છે? કે એ વ્યક્તિ ડિપ્રેશનમાં હતો, એ બેસતો હતો ને એટલે ડલનેસમાં જતો હતો. સાહેબે કીધું તું ચાલતા સાંભળજે તો તને બરોબર યાદ રહેશે, તારું કલ્યાણ થશે. ચોકડી. આજ્ઞાએ કામ નહીં કર્યું. કેમ? કારણ કે જેમ છે તેમ કીધું તું એમ કર્યું નહીં. તો આ રીતે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કીધું ને, એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કર્યો. સાધ્ય કર્યું એટલે શું? જો તમે સમજી શકો ને એટલા માટે આપણા એક્સપિરિયન્સ સાથે કનેક્ટ કરીને કહું. કેટલાને ડ્રાઇવિંગ સાધ્ય થયું છે? થયું છે ને? હવે ડ્રાઇવિંગ સાધ્ય થયું એટલે શું? આમ તમે ડ્રાઈવ કરતા હો, આમ હવે કોઈ આમ ડ્રાઈવ કરતું હોય તો એ ડ્રાઇવિંગ સાધ્ય કર્યું કહેવાય? ડ્રાઇવિંગ સાધ્ય કર્યું એટલે કેવું કહે? આમ એક હાથ સ્ટીયરિંગ પર હોય, એક હાથ ગિયર ઉપર હોય, અને એક પછી આમ થોડુંક નાસ્તામાં નાખે પેકેટની અંદર, થોડોક ફાંકો મારે, વાતો કરે. આ સાધ્ય કહેવાય ને. એટલે જે સહજતાથી ડ્રાઈવ કરી શકે એને ડ્રાઇવિંગ સાધ્ય કર્યું છે. તો આપણે આજ્ઞા સાધ્ય કરી ક્યારે કહેવાય? કે એ આજ્ઞા સહજતાથી પાડી શકતા હોય તો આપણે એ આજ્ઞા સાધ્ય કરી છે. આપણો શ્વાસ બની જાય, ભૂલાય નહીં, તો એને કીધું કે આજ્ઞા સાધ્ય કરી છે. તો આ રીતે ગુરુની એક પણ આજ્ઞા જો આપણે યથાર્થ, બધી જ કરવી જોઈએ, પણ અહીંયા તો કીધું કે એક પણ જો કરેલી હોય ને યથાર્થ તો આપણને મનોનિગ્રતા માટે મદદરૂપ બને. તમે બધા પોતપોતાનું હોમવર્ક કરજો. ગુરુદેવે ક્યાંક તમને કંઈક ભલામણ કરી હોય, હાલતા ચાલતા ભલામણ કરેલી હોય તો એ પણ આજ્ઞા જ છે. અને હવે આપણે લાસ્ટ પાર્ટ ઉપર આવીએ છીએ, જે લાસ્ટ પેરેગ્રાફ છે એના ઉપર આવ્યો. હા, તો તમારા મોબાઈલની અંદર જેલો પત્ર છે તમે ખોલી શકો છો. લાસ્ટ પેરેગ્રાફ. અષ્ટાદશ પાપ સ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે. હવે નવો શબ્દ આવ્યો, અષ્ટાદશ. અષ્ટાદશ એટલે શું? અષ્ટ એટલે 8, 10 એટલે 10, 8 + 10. હવે અહીંયા શું કીધું? અષ્ટાદશ પાપ સ્થાનક એટલે શું? 18 પાપ સ્થાનક. હા, એક ક્ષય નથી થવાના એટલે ખલાસ ક્યાં સુધી? જ્યાં સુધી અષ્ટાદશ વિઘ્ન સાથે મનનો સંબંધ છે. અર્થાત આ જે 18 વિઘ્ન છે ને એ 18 પાપ સ્થાનક સાથે કનેક્ટેડ છે. હું તમને પ્રૂવ કરી આપું. આપણી પાસે એટલો સમય નથી, એ હવે તમારું હોમવર્ક છે. તમે એક પછી એક વિચારજો કે આનો કઈ રીતે સંબંધ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે વાત કરી હતી ને કારણ વિનાનું રડવું. હવે આ જો વિઘ્નને હું પોષતો હોઉં, વધારે પડતું પૈસો ભેગો કરતો હોઉં, પછી એક્સ્ટ્રા પૈસાનું હું શું કરીશ? ચલો ને ફાર્મ હાઉસ લઈએ, ચલો ને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ, હવે 2 ગાડી છે, 3જી લઈ લઈએ. શું કર્યું? પરિગ્રહ વધાર્યો કે નહીં? પરિગ્રહ પાપ સ્થાનક છે કે નહીં? સિમ્પલ. આ વિઘ્ન એટલે તમે સમજો કે પરમ કૃપાળુએ આ 18 વિઘ્ન કેવી રીતે સમજાવ્યા છે? કારણ કે આ 18 વિઘ્નનો સંબંધ 18 પાપ સ્થાનક છે. વિશેષ આહાર, રસ, ગારવ, લુબ્ધતા, આ 2 પોઈન્ટ હતા ને. હા, પ્રમાદ. અને એમાં પણ 9 વાડ બ્રહ્મચર્યની જે છે ને, 9 વાડ, એ 9 વાડની અંદર આવે છે અતિમાત્રા, ગરિષ્ઠ ભોજન, ચીકણું ભોજન ખાવું. એનાથી શું થાય? તો કે વિકારની ઉત્પત્તિ થાય. સમજાય છે? એટલે તમે એમ નહીં સમજતા હા 18 વિઘ્ન કંઈક કીધા છે. ના, એક પરમ કૃપાળુદેવે વિચારી અને આપણા જો એને બરોબર યથાર્થ રીતે આપણા જીવનમાં ઉતાર્યું ને, ગેરંટી છે કે આપણે મનનો નિગ્રહ કરી શકશું. પછી આગળ શું કહે છે? આ અષ્ટાદશ દોષ જવાથી મનનો નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. શું સિદ્ધિ જોઈએ છે આપણને? ધારેલી સિદ્ધિ શું છે આપણને? મોક્ષ જોઈએ છે આપણને. ચલો એ પણ તમને પ્રૂવ કરી બતાવું. હવે ફોર એક્ઝામ્પલ, રસ, ગારવ, લુબ્ધતાના કારણે સંકિત અટકું છે. જો એ હું છોડું તો સંકિત નિકટ આવે. હવે તમે સપોઝ આના ઉપર કામ કરતા હો. શેના ઉપર નલિનભાઈ? રસ, ગારવ, લુબ્ધતા ઉપર. હવે તમારા સામે જમવાનું આવ્યું અને જમવાનાની અંદર એક વસ્તુ નથી. કઈ? મીઠું. જો આ લોકોને એ પણ ખબર છે, હા, મીઠું નથી. હવે તમે જો એ વિઘ્ન ઉપર કામ કરતા હશો તો તમે શું કરશો?
મોટે મોટેથી બોલશો, આ પૂતગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય છે એટલે એ લોકોને મેસેજ મળે કાંઈ ગડબડ છે. પણ તમે જો આ કરશો તો શું થશે? શાંત સ્વીકાર, મનોનિગ્રતા અને ધારેલી સિદ્ધિ. એટલે એક એક લાઈનમાં હું પ્રૂવ કરું છું કઈ રીતે વિઘ્ન આપણને એમાં મદદરૂપ થાય. પછી શું છે? એ દોષ જવાથી, એ જો દોષ જ્યાંથી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અહીંયા આત્મસાર્થક એટલે શું? આત્મકલ્યાણ. ક્યાં સુધી? મનથી નિકટતા ધરાવે છે. મનથી નિકટતા આપણે ઇંગ્લિશમાં કહીએ ને, માનો ધીસ પર્સન ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. એટલે શું? કઈ પર્સનલ પૂછી લીધું મેં? હા તો પર્સનલ જ છે ને. બાપા ક્યાં છે અત્યારે? દુબઈ. પણ તારા હૃદયમાં છે કે નહીં? તો હી ઇઝ ક્લોઝ ટુ યોર હાર્ટ. વ્યક્તિ ભલે દુબઈમાં હોય પણ તમે શું કહેશો? કારણ કે તમે એમના માટે પ્રેમથી જોડાયેલા છો. હા કે ના? બરાબર કે નહીં? તો અહીંયા કેટલું સરસ કીધું કે આ 18 વિઘ્ન સાથે તમારી મનની નિકટતા છે કોઈ પણ એક દોષથી, તો શું થશે? આત્મકલ્યાણ નહીં થાય. મેક સેન્સ? એટલે હવે ઘરે જઈને લિસ્ટ બનાવજો, એક પછી એક ટીક કરજો. હા, કારણ વિનાનું રડવું, હા, અતિમાત્રા આહાર, નિદ્રા, કોની સાથે નિકટતા છે? હવે તમે એમ કહેશો ને બહુ ગમ્યો, આ સન્ડે તમારે 9 વાગે નહોતું રાખવું, 10:30 વાગે રાખું તું, 1.5 કલાક તું 10:30 થી 12 રાખ્યું ને આરામથી સૂઈને આવત. તો કોની સાથે નિકટતા છે? ઊંઘ સાથે. તો આવી રીતે બધું કનેક્ટ કરવાનું અને એવી મજા આવશે ને. તમે સાંભળો પછી આગળ શું કહે છે? હવે જે પોઈન્ટ છે ને જબરદસ્ત છે. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં પણ કેવળ ભોગ ત્યાગ વ્રત જેને ધર્યું છે. કેવળ ભોગ ત્યાગ વ્રત એટલે મુનિ ભગવંતોને એવા. અને હવે જે વાત થાય છે, તેમજ એકે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સત્પુરુષ, તે સદગુરુ કેવા છે? મહદભાગી છે. કોણ મહદભાગી છે? કે આજે 18 વિઘ્ન કીધા ને, એ દોષોનું મૂળ જેમના હૃદયમાં નથી. જો આ એક વિઘ્નને તમે એમની સામે જોજો, એકેનું મૂળ એમનામાં નથી, એકેનું મૂળ સદગુરુમાં નથી. આવા સદગુરુ મહદભાગી છે. અને આ શબ્દ મૂકવાની પાછળ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે ભક્તિનો પોઈન્ટ. હવે જ્યારે આપણે કૃપાઉદયને આમ જોઈએ ને તો એમ થશે કે હા, આ દોષોનું મૂળ જેમનામાં નથી, જેમના હૃદયમાં નથી. આપણે જાણીએ છીએ કૃપાઉદેવની આર્થિક પરિસ્થિતિ એવી હતી, તેથી તેઓ મુંબઈ ગયા. પણ એમને એક લિસ્ટ બનાવ્યું હતું, આટલું દ્રવ્ય, આટલો સમય, આટલા ટાઈમમાં થયું તો ઠીક, ન થયું તો ઠીક, હું નિવૃત્તિ લેવાનો છું. આવા આપણા પ્રભુ હતા. અને આપણે કારણ વિના રળવું છે, બધાને કરી બતાવવું છે, દેખાડી આપવું છે. ખરેખર હવે જો કૃપાઉદેવને તમે તો એટલે કૃપાઉદેવે આ મનોનિગ્રહના વિઘ્નની વાત કરી અને ભક્તિ તત્વ છેલ્લે જોડી દીધું કે આવા સત્પુરુષ જે છે એના પ્રત્યે તમે જુઓ તો એમના હૃદયમાં એકેનું મૂળ રહ્યું નથી. અને પછી એન્ડમાં એટલું સરસ કીધું, આ પોઈન્ટ કહી આપણામાં ભક્તિ જગાડી અને ભક્તિ સર્વોપરી છે. હવે છે ને આપણે પ્રેક્ટિકલ કરીએ, ભક્તિનું કરીએ. તમે 18 દોષ જરાક જોઈ જાઓ તો એમાંથી 2-3 તમે સિલેક્ટ કરો જેનું કામ આજથી આપણે શરૂ કરવું છે. લખો, ડિસાઈડ કરો. અનિયમિત ઊંઘ હોય તો એ ટીક કરો, રસ ગારો લુબ્ધતા હોય તો એને ટીક કરો. પણ 3 વિઘ્ન નક્કી કરો જેનું કામ તમે આજથી અત્યારથી શરૂ કરવા માંગો છો. કાલથી નહીં હો, હમણાંથી. મારે આપવાળા ઉપર કામ કરવું છે. કઈ વસ્તુ મારે બહુ હેરાન કરે છે તો શેના ઉપર મારે કામ કરવું છે? તુચ્છ વસ્તુથી આનંદ. હા, 3. કોઈ 3 ડિસાઈડ કરી લો. કરી લીધા? થઈ જાય એટલે હાથ ઊંચો કરજો. વેરી ગુડ.
આઈ મીન બિઝનેસ. આપણે સિન્સિયરલી કામ, ખાલી ક્રોસ વેન્ટિલેશન માટે આપણે બેઠા નથી કે વાહ વાહ બહુ સરસ શિબિર થઈ ગઈ. આજથી આપણે કમિટ થાય છે, આના ઉપર મારે કામ કરવું છે, મારે પહેલાં મારી ઊંઘ નિયમિત કરવી છે. એટલે કૂદે સાવાસ, વેરી ગુડ. કેટલા વાગે સુવાનું? 11. ઓહ વાહ વાહ, વેરી ગુડ, બહુ સરસ. હવે તે જાહેરમાં કહી દીધું છે. હવે તું 11:30 કોકને દેખાશે ને તો તને પૂછશે કે તું તો સુઈ જવો જોઈએ અત્યારે. લખાઈ ગયું બધાનું? રેડી? હવે આપણે આની અંદર ભક્તિ તત્વને લઈ આવે. શું ભક્તિ તત્વ? ગુરુદેવે એક વખત બહુ સરસ છે ને ટેકનિક આપી હતી. કોઈ એમ કીધું કે ગુરુદેવ ભગવાન માટે આમ ભક્તિ નથી જાગતી, આમ જે કનેક્શન ફીલ થવું જોઈએ. તો સાહેબે એટલી સરસ ટ્રીક આપી હતી કે તમારામાં જે દોષ હોય ને એ તમે જુઓ, અને એ દોષનો પ્રતિપક્ષી તમે એમનામાં જુઓ. ફોર એક્ઝામ્પલ, તમને વિકાર નડતો હોય તો તમે એમ જુઓ કે કેવા નિર્વિકારી છે. એમની મુદ્રામાં, એમના મુખ મુદ્રામાં, એમના નયન કમળમાં નિર્વિકારિતા જોવાનો પ્રયત્ન કરો. તો શું થશે ખબર છે? વેલી અને પીક. વેલી એટલે ખાઈ અને પીક એટલે ટોચ. આ જે દેખા, અરે હું તો અહીંયા છું, શું નીકળશે મોઢામાંથી? ગીરુવારે ગુણ તુમ તણા શ્રી વર્ધમાન જીન નાયા રે. અરે તમે ગીરુવા લાગશો મને. અરે તમે ક્યાં કૃપાદેવ, તમે ક્યાં અને હું ક્યાં? અંદરમાંથી ભક્તિ જાગશે. કેવી સરસ ટેકનિક ગુરુદેવ આપી છે. તો હવે તમે જે 3 લખ્યા છે ને એના પ્રતિપક્ષી તમે ગુરુદેવમાં, સદગુરુદેવમાં, પરમ કૃપાદેવમાં જોવાનો પ્રયત્ન કરો. જુઓ, જે દોષ તમે લખ્યો છે, વિઘ્ન લખ્યું છે, એનું મૂળ જેમના હૃદયમાં નથી એવા પુરુષના દર્શન કરો. જુઓ જુઓ, તમે બધા ફરી જાઓ. ચલો, રાઈટ ટર્ન, રાઈટ ટર્ન. પ્રીતિબેન, રાઈટ ટર્ન. કૃપાદેવને જો, પ્રભુશ્રીજીને જો. આહા, કેવો ત્યાગ, કેવો વૈરાગ્ય. અને એટલે હવે હું તમને એક વાત કહું, સાંભળો. જો એક છે ને, આપણામાં કોઈ શક્તિ નથી. છે શક્તિ આપણામાં? આપણું જ્ઞાન છે ને એમાં કાંઈ બળ નથી. બોલવાનું કહે ને તો ધડ 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 એટલું બધું આપણે બોલી નાખીએ ને 1 કલાક પહેલાં સ્ટોપ ન થાય, એટલું બધું તો જ્ઞાન આપણી પાસે છે. શક્તિ નથી કંઈ કરી શકવાની, જ્ઞાન આટલું બધું લખ્યું, જ્ઞાન નથી બળવાળું. તો શું સોલ્યુશન? શું? આ કળી કાળમાં નામ તમારું કરશે કલ્યાણ મારું. કેટલી સરસ વાત છે. આ ભજનની અંદર કેટલો સરસ ભાવ છે. હે ગુરુદેવ, હે કૃપાદેવ, અમે તો છોરું છે તમારા. આ છોરું કેટલું સરસ વર્ડ છે ને. છોરું એટલે હું તો બાળક છું. આગમ, હું કોણ છું? બાળક છું તમારો. તમે મારું હાથ પકડો, બાંયગરો. હું તો તોફાની છું, હું તો પાછો સંસારમાં વયો જઈશ. તમે છો મારું ધ્યાન રાખવાવાળા. તમે મારા માતા પિતા જેવા છો, જે મારું બાવડું પકડીને મને લઈ જશે. હા કે ના? મારી બાંય ગરીને લઈ જશે. એટલે હવે આપણે ભક્તિ તત્વને જગાડીએ. અને તમે જે 3 નક્કી કર્યા છે ને એ ગુણ એમનામાં જોઈ અને પછી આપણે પ્રાર્થના કરીએ. તમારો છોરું છો, બાળક છું, મારા બાળક, તમારા બાળકનું ધ્યાન રાખવું એ તમારું કામ છે. હું ક્યાંક ભટકી ન જાઉં આ સંસારમાં, અને ક્યાંક મારો દેહ છૂટી જશે તો આવું પાછું ક્યાં મળશે? બધા હવે બીજે ક્યાંય દ્રષ્ટિ નહીં. આપણું કનેક્શન પરમ કૃપાદેવ સાથે. સૌ પ્રથમ એ ગુણોના દર્શન કરીએ. જે દોષ મારામાં છે એવા ગુણો આપનામાં છે. પ્રભુ, આપ ગીરુવા જેવા છો. જાણો છો
તમે બધું જાણો છો, મેં કેવા પાપ કર્યા છે. એમના નયનોમાં જુઓ કેટલી કરુણા છે. ખૂબ યાચના કરો. નામ તમારું કલ્યાણ કરજો અમારું. તમે જાણો છો અમે તો વાતો કરો એમની સાથે. મારી બાંયગ રહો, મને ખાડામાંથી બહાર કાઢો, મને આ સંસારમાંથી બચાવો પ્રભુ. હું તમારો બાળક છું, હું છોરું છું તમારો. હું બધા માટે પ્રાર્થના કરું છું. ભીખ માંગુ છું. સામ્રાજ્ય જગમાં વિસ્તરજો, સર્વત્ર શાંતિ વ્યાપો. તમે મારા માઈ બાપ છો. યોગ બળથી આ વિશ્વનું કલ્યાણ થાજો. હૃદયના ઊંડાણથી યાચના કરો. અમે જાણો છો સગળ. બધા સાથે ગાઓ. અમે તો તમારા હવે શરણે રાખો. પ્રજાળો અમારા શક્તિ નહીં કાંઈ કરી શકવાની. આ મનોનિગ્રહની શિબિરમાં ગુરુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઓછું અધિક બોલાયું મારા સ્વચ્છંદથી, પ્રમાદથી, અહંકારથી કે અજ્ઞાનથી, પરમ કૃપાવદીની સાક્ષી હું ક્ષમા માગું છું.
મિચ્છામી દુક્કડમ. મારું એ દુષ્કૃત્ય મિથ્યા થાવ. ખૂબ ખૂબ ઉપકાર વેદું છું સદગુરુદેવનો. આ કળીકાળમાં પરમ કૃપાઓ દેવે આપેલી આ સમજણને મને આપી અને મારું હિત કર્યું, મારું કલ્યાણ કર્યું. એવા સદગુરુદેવનો ખૂબ ખૂબ ઉપકાર વેદું છું. ઓમ.